વલસાડ જિલ્લામાં મેઘરાજાનો પ્રચંડ કહેર, શહેરથી ગ્રામ્ય વિસ્તારો સુધી જળબંબાકાર, અનેક માર્ગો પાણીમાં ગરકાવ. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેર, વાપી, પારડી, ધરમપુર, કપરાડા, ઉમરગામ, નાનાપોંઢા, વિલાડા, કૌસંબા, તિથલ, અતુલ, અમરાબા, મોગરાવાડી, ગુંદલાવ, વાશિયા, ચીપાડ, વાઘલધરા તેમજ જિલ્લાના અનેક ગામોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓમાં પાણી ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેણાંક વિસ્તારો, દુકાનો, વેપારી સંસ્થાઓ અને સરકારી કચેરીઓ સુધી પાણી પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વલસાડ શહેરના મોગરાવાડી, અબ્રામા, તિથલ રોડ, હળર રોડ, ધરમપુર રોડ, સ્ટેશન રોડ, મોટા બજાર, ફુલગલી, આઝાદ ચોક, કપરાડા, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાપી શહેરમાં જેડીસી વિસ્તાર, ચાળા, ઇમરાનનગર, ગુંજન, બલીઠા, કરવડ, ડુંગરા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઉદ્યોગો અને વેપાર પર અસર જોવા મળી હતી. ઉદ્યોગો અને વેપાર પર અસર જોવા મળી હતી અને કંપનીઓમાં કામદારોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે કેટલાક માર્ગો પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પારડી તાલુકાના કિલ્લાપાડી, ચીખલી રોડ, વાગલધરા, કિકરલા, બદેલી તથા આસપાસના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતીના ખેતરો, બારમાળ, તિથલવાડી, તડકેશ્વર, જામલિયા, વાંસદા બોર્ડર તરફના વિસ્તારોમાં નદી નાળા બે કાંઠે વહેતા જોવા મળ્યા હતા. કપરાડા તાલુકાના નાનાપોંઢા, ખડકી, આસલોન, ભરાડી ફળિયામાં મોતીદોર, ડુંગરી સહિતના આદિવાસી વિસ્તારોમાં સતત વરસાદને કારણે ડુંગરાળ માર્ગો પર કાદવ અને પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. તહેલકા ન્યૂઝની અપીલ: ભારે વરસાદ દરમિયાન નદી, પુલ, કોઝવે અથવા પાણી ભરેલા રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ ન કરો. વીજ થાંભલા, ખુલ્લા વાયર અને પાણી ભરેલા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખો. કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક સ્થાનિક તંત્રનો સંપર્ક કરો અને સુરક્ષિત સ્થળે રહેવું.